નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મ ચેનલ પર. મિત્રો, આપણે પહેલાં જે એવરેજ તબેલાઓ જોતા બહુ સારા જે ઉભરતા પશુ માલિકો હતા, પશુપાલકો, એમના ડેરી ફાર્મની આપણે વિઝિટો કરાવી, બહુ સરસ કામગીરી હતી એમની અને એ એમાંથી ધીમે ડેવલપિંગ ઉપર જઈ રહ્યા છે. આજે આપણી મુલાકાત છે રાધનપુર તાલુકાના કોમલપુર ગામે નિકુલભાઈને. ત્યાં નિકુલભાઈ એક બહુ ભણેલા ગણેલા શિક્ષિત એક પશુપાલક છે. આપણે એમના પાસેથી એમના મોઢેથી જ સાંભળીશું કે કેટલું ભણેલા છે, કઈ રીતનો બિઝનેસ કરે છે, એમની ફેમિલી બેકગ્રાઉન્ડ કઈ રીતનું છે, એ બધું આપણે એમના જોડેથી સાંભળીશું. નિકુલભાઈ, તમે એકવાર તમારો પરિચય આપો આપણા દર્શક મિત્રોને. મારું નામ નિકુલ ચૌધરી છે, ગામ કામલપુર, તરવડી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. મેં BCA કરેલું છે અભ્યાસની અંદર અને હું આ વ્યવસાયની અંદર 2021થી જોડાયેલો, પરિસ્થિતિને આધીન. અને મારા ફાધર આ પહેલાં ચલાવતા ફાર્મ 2007થી ચાલુ કરેલું છે. બરાબર. નિકુલભાઈ, તમે આ ભણ્યા કેટલા તમે? અમે 2 ભાઈ, પિયુષભાઈ ને હું. તમે ને પિયુષભાઈ? આમ અમારું સંયુક્ત ફેમિલી છે. ટોટલ 22 જણનું અમારું સંયુક્ત ફેમિલી છે. અચ્છા, બરાબર. સંયુક્ત ફેમિલીમાં અત્યારે પણ લોકો સંયુક્ત ફેમિલીમાં રહે છે. અને એક ભાઈઓ અને મા બાપ હોય છતાં પણ સંયુક્ત નથી રહી શકતા. તો ખરેખર નિકુલભાઈને આપણે એમની તારીફ કરવી જોઈએ કે 22 જણનું સંયુક્ત કુટુંબમાં રહે છે અને આટલું મોટું સંચાલન કરે છે. BCA કર્યા પછી તમને કોઈ જોબ કરવાનો, સરકારી ગવર્મેન્ટ નોકરી કરવાનો કે એવું કોઈ વિચાર ના આવ્યો? ના, કારણ કે આપણે જો મારા બાપુજી છે જે કચ્છની અંદર રહે છે અને એ અત્યારે આમ ગ્રામ સેવકની નોકરી ચાલુ છે. તો એમનું વિઝન હતું કે મેં એક નોકરી કરી, એટલું ઘણું મેં અનુભવ કર્યો છે કે નોકરીની અંદર શું પરિસ્થિતિ હોય છે. પણ ઘણી વખત તો અત્યારે એવું કે ભાઈ મેં એક સરકારી નોકરી લીધી, મારો છોકરો એક સરકારી નોકરી બની જાય એટલે કે ચલો ભાઈ આપણે એક ટેન્શન પડી જાય. એવો વિચાર તમને ના આવ્યો કે ના પપ્પા કે બાપુજી હું પણ આવું કંઈક કરું? એમનું વિઝન જ હતું કે આપણે નોકરી કરીશું તો નોકરીનું સર્જન કોણ કરશે, અને આવનારો સમય છે એ પશુપાલન અને ખેતીનો છે. કોઈ પણ વસ્તુ આપણે ગણી લો, ઘઉં, બાજરી કે આ દૂધ પ્રોડક્શન, એ ક્યાંય ફેક્ટરીમાં થાય નહીં. એના માટે તો આપણે જમીન ઉપર આવવું જ પડે. આવવું જ પડશે. કેટલી જમીન છે તમારા જોડે અત્યારે હાલમાં? અત્યારે છે જમીન ખાસી એવી, ઈશ્વરની મહેરબાની છે. સરસ, બહુ સારી એવી જમીન છે. આ પશુ તમે જે રાખો છો, ગાયો ભેંસો, ઓલ ઓવર કેટલા પશુ છે તમારા જોડે? અત્યારે 150થી વધુ અમારા ફાર્મ ઉપર પશુ છે. બરાબર. મિત્રો, એમના જોડે 150થી 200 પશુ છે. બરાબર છે. એમાં દરેક ગાયો HF ગાયો છે, ભેંસો બી બહુ છે, 60 જેટલી ભેંસો છે, અને કાંકરેજ ગાયો છે, ગીર ગાયો છે. દરેકનો અલગ આખા પાર્ટ પાડેલા છે કે આટલી ભેંસો, આનું દૂધ આટલું થવું જોઈએ, HF ગાયનું દૂધ આટલું થવું જોઈએ, ગીર ગાયોનું દૂધ છે એ અલગ, એમનું ઘી બનાવીને આપણે માર્કેટની અંદર વેચવાનું, એ બધું. તો મેં સાંભળ્યું છે કે પિયુષભાઈ તમારાથી નાના ભાઈ છે ને, એ તમારાથી મોટા ભાઈ, એમને કંઈક ગવર્મેન્ટ જોબ મળી હતી અને પછી જોબ ન કરીને પછી એમણે કહ્યું કે આપણે પશુપાલનની ખેતી સાથે. પિયુષભાઈએ 2013ની અંદર નાયબ મામલતદારની એક્ઝામ હતી અને એમને ક્લિયર કરી હતી. બરાબર. પછી વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ પગાવ્યા. પછી મારા બાપુજી કે આપણે નથી જવાનું. એમને પણ ના પાડી? એમને ના પાડી. કે પિયુષભાઈને ત્યારે ખૂબ દુઃખ થયું હતું. અચ્છા. કે મેં આટલી બધી મહેનત કરી અને સફળતા મેળવી, પછી કે ના નથી કરવાનું. એટલે કે ના, હું તમને બધાને ચેક કરતો હતો કે તમે કેટલા મજબૂત છો, આપણે નોકરી નથી કરવાની. બરાબર. મિત્રો, અત્યારે એક નોકરીઓની હોડ લાગી છે કે ભાઈ કોમ્પિટિશન, હું નોકરી કરું, ગવર્મેન્ટ જેવી મળે એવી નોકરી, કંડક્ટર, ડ્રાઈવર, ક્લાસ 3, ક્લાસ 2 જ્યાં મળે એવી નોકરી કરવા માટે પડાપડી થઈ રહી છે. પણ એવો પણ વર્ગ છે, એવા પણ એક યુથ છે કે જે બિઝનેસની અંદર માને છે કે ના ભાઈ નોકરી તો ઠીક છે, કરી ગમે બીજાના માટે હોય, હું એક બિઝનેસ કરીને મારું એક અલગ નામ બનાવીશ. એવા નિકુલભાઈ કોમલપુરની આપણે મુલાકાત કરવાની છે. આપણે એમની બધી ગાયો, એમનો જે ફાર્મ, એમનો જે બિઝનેસની અંદર નેટવર્ક છે એ બધું આપણે જાણીશું અને એમના પાસેથી આપણે શીખીશું કે ખરેખર ડેરી ફાર્મિંગ કઈ રીતે થાય, કઈ રીતનું હોય. તો તમે જોઈ શકો છો આ એમનો દેશી ગાયો, ગીર અને કાંકરેજી છે. આ બધું કેટલું દૂધ થાય છે આ દેશી ગીર ને બધું કાંકરેજી? અત્યારે એમનું 70 લીટર થાય છે. 70 લીટર. આ બાજુ છે અને પેલી બાજુ વાડાની અંદર આ બાજુ કેમેરો કરો એટલે થોડુંક વ્યવસ્થિત ખબર પડે. સારી ઓલાદની નસલની ગાયો છે, જેવી તેવી નથી.
પોતે ખુદ એક એઆઈ ડૉક્ટર છે, એટલે વ્યવસ્થિત રીતે પશુપાલન ઉપર કામ કરે છે. તમે જોઈ શકો તો પ્યોર કાંકરેજી ગાયો એ વાડાની અંદરથી બધી ગાયો દોરાઈ અને અત્યારે વાડાની અંદર બહાર નીકળે છે. તો 70 લીટર દૂધ થાય છે. એનું બધું દૂધ તમે વેચો છો કે પછી બધું ઘી? એનું ઘી બનાવીએ છીએ અમે. બધું ઘી? હા, ના, જરૂર ઓર્ડર પ્રમાણે આપણે ઘી બનાવીએ છીએ. શું ભાવમાં આપો છો તમે? 2000 રૂપિયા લીટર. સરસ. મિત્રો, આપણા ઘરે 600 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયા આપણે ઘી આપી દેતા હોઈએ છીએ. પરંતુ એવું નથી. એક વર્ગ એવો પણ હોય છે કે જે તમારી ક્વોલિટી હોય તો 2000 રૂપિયા, 3000 રૂપિયા તમારા ઘીના મળી શકે. ઘણા લોકો હસવું આવે, યાર આવું હોતું છે, આટલા બધા પૈસા આવે, તમે બધા કરોડપતિ થઈ જઈએ છીએ. પણ ખરેખર વાસ્તવિકતા નથી. ધંધાવાળા માણસો બધું જ કરી શકતા હોય છે. બરાબર છે? દરેક આપણે જે ગણતરી મારીએ છીએ કે અમે તો 700 રૂપિયા ને 800 રૂપિયા કિલો ઘી આપીએ, પણ મિત્રો તમે સમજો કે તમને એ આપણને ખ્યાલ હોવો પડે કે 1 કિલો ઘી બનાવવા માટે કેટલા લીટર દૂધ જોઈએ છે. અત્યારે આપણું 1 કિલો ઘી બનાવવા માટે 30 લીટર જેટલું દૂધ જોઈએ છીએ. બનાસ ડેરીની અંદર આપણે કશું ના ગણીએ તો 40 રૂપિયા વધારા સાથેની પડતર આવે છે. તો એ 1200 રૂપિયાનું તો મિત્રો તમારું દૂધ થયું. ખરી વાત, સાચી વાત. બરાબર. અમે 60 રૂપિયા દૂધ કાચની બોટલમાં પેકિંગ કરીને વેચતા. અત્યારે વેચો છો? અત્યારે નથી વેચતા. મારા ફાધર એક્સપાયર થઈ ગયા એટલા માટે. નકા અમે રાધનપુર કાચની બોટલમાં પેકિંગ કરી અને વેચતા. એમાં કેવું રહેતું? નફો રહેતો કે? હા, નફો રહેતો, સારામાં સારો. હવે ભવિષ્યની અંદર અમે ચાલુ કરવાના જ છીએ અને અમારો ઈચ્છા પણ છે, પણ એ 100 રૂપિયા લીટર અમે વેચીશું. ઓકે, સરસ. મિત્રો, તમે કંઈક શીખી શકો છો કે ના, આપણે પણ આવી રીતે કંઈક આપણા જે ડેરી ફાર્મ છે, ડેરી ફાર્મની અંદર જે પ્રોડક્ટ નીકળે છે દૂધની, એને આપણે કઈ રીતે કન્વર્ટ કરી અને એના પૈસા આપણે આગળ સારી રીતે મેળવી શકીએ. તો આ આપણે કોંક્રેટનો જોયો. હવે આપણે જોઈશું એમની ભેંસોનો જે વાડો છે. બહુ સરસ એમને ડેરી ફાર્મ બનાવેલો છે. એમનો ગીર ગાય અને કાંકરેજ ગાય વિશે તો જાણ્યું, પરંતુ હવે તમે જોઈ શકો છો આ બધી એમની ભેંસો. કઈ ઓલાદની ભેંસો છે નિકુલભાઈ? મહેસાણી અને બનીની ભેંસો છે આપણી. પ્રોપર. તમને લોકો ઘણી વખત મુરા ઉપર જતા હોય છે, ઘણી વખત લોકો અલગ અલગ ભેંસો ઓલાદ રાખે. બની અને મહેસાણીમાં એવું શું તમને લાગે છે કે આ બે ઓલાદ રાખવાથી તમને થોડો એમાં ફાયદો થઈ શકે? બંનેની ઓલાદ છે એ એકદમ શાંત છે. હા, રાઈટ. બરાબર. એનું જે છે પાડું હોય કે ના હોય છતાં પણ દવા આપે. બરાબર. રોગ પ્રતિકારક શક્તિ કેવી એની? સારી એમ એકંદરે? હા, સારી હોય છે. રાઈટ. એકદમ. કેટલું દૂધ છે એવરેજ અત્યારે તમારી પાસે જે ભેંસો છે? કેટલી ભેંસો કેટલી છે? ગયા વર્ષે મારું 2079 લીટર એક લેક્ટેશનનું એક ભેંસનું દૂધ હતું. અચ્છા. આ વર્ષે લગભગ 2200 પ્લસ થઈ જશે દરેક ભેંસનું એવરેજ દૂધ. બહુ સરસ કહેવાય, સારું કહેવાય. અને કેટલી ભેંસો છે હાલમાં હાજર તમારા પાસે લાઈવ? 45 ભેંસો. મિલ્કિંગ આપે 39 છે અત્યારે. બરાબર. તમે બધી પહેલા વેતરમાં રાખો છો કે બીજા વેતરમાં રાખો છો કે કઈ રીતની છે? મોટી ભેંસો છે અત્યારે લગભગ 5-6 જેવી છે એ ફર્સ્ટ લેક્ટેશન વાળી છે, અને બીજી છે જે એમાંથી 20 ભેંસો એ ત્રીજા લેક્ટેશન વાળી છે. બરાબર. આ અત્યારે હું જોઈ રહ્યો છું તમે જે આ વરાંડો છે એટલે વાડો, બધી ભેંસો ખુલ્લી જ રાખો? બધી ખુલ્લી રાખવાની. એક પણ પશુ બાંધવાની. આખા તબેલાની અંદર એક પણ 150 માંથી એક પણ પશુ નહીં બાંધવાનું. સિંગલ પશુ બધું? સિંગલ. આ બધું તમે છતાં પણ તમે જોઈ લો મિત્રો, આ વાડો છે, વાડાની અંદર બધી એકદમ પશુ બેસે છે. એના માટે એકદમ પેલું જે છોણ હોય છે ને, ગોબર, છતાં પણ બિલકુલ ક્યાંય કચરા દેવું નહીં દેખાતો, તમને ગંદકી નથી દેખાતી. એટલે ભેંસોને એક બેસવાની અંદર, ઉઠવાની અંદર સરળતા રહે છે. બધી ભેંસો, આ બધી ભેંસો બધી ગાભણ છે કે પછી? અને જે 39 છે બીજી, એના વગર જે 6 છે એ પ્રેગ્નન્ટ છે, અને 39 માંથી 23 ને એઆઈ થઈ ગયું છે. બરાબર. મિત્રો, તમે અહીંથી જોઈ શકો છો આ ભેંસ ઊભી છે. પાછળથી કેમેરા બતાવો. બહુ અડર ક્વોલિટી જોવા ભેંસ છે. ઠાવરથી હું લાવેલો છું. બરાબર. મિત્રો, દોરાઈ થઈ ગઈ હતી. પીરિયડમાં છે. ડ્રાય પીરિયડમાં છે. હા, લગભગ અત્યારે 6.5 મહિનાની પ્રેગ્નન્ટ છે એ ભેંસ. બરાબર. 6.5 મહિનાની ગાભણ છે. કઈ મહેસાણી છે કે? હાલ પણ એનું દિવસનું 8 લીટર દૂધ છે. 4 લીટર સવારે અને 4 લીટર સાંજે. વાહ વાહ. એની અડર ક્વોલિટી તમે જોઈ શકો તમે. આ ભેંસનું અત્યારે ખાલી 10 મહિનાનું મતલબ 305 દિવસનું 2900 લીટર દૂધ થઈ ગયું છે, જેનો આપણા પાસે રેકોર્ડ છે. અને એના વગર પણ હજી મિલ્કિંગ આપવાનું ચાલુ છે, જે આપણે કાઉન્ટ અત્યારે નથી કરેલું. આમ વટવાની કે કોઈ ઝઘડવાનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી એમને? ના, બિલકુલ નહીં. નહીંતર ઘણી વખત એવું હોય એક ભેંસ છૂટે એટલે ફટ દઈને એક શીંગડું ભાગે. હા, ના,
તમારા 60 ભેંસોની અંદર એવો તો કોઈ ના એવું એક પણ લડે નહીં. એનું કારણ છે કે જેમ આપણે છે કે રોજ ભેગું રહેવાનું થાય એટલે એક પરિવારની જેમ જીવન જીવીએ એવી રીતે પશુ પણ એ રીતે જીવે. સરસ સરસ. પેલો બુલ છે પેલો કયો? હા, સામે એ જોઈ? બુલ છે. ક્યાંથી લાવેલો છે? એ હવે બધી લાયેલા છીએ. બનીનો છે? એને વ્યવસ્થિત બતાવો, થોડો ખરખો વ્યવસ્થિત કરો. અને એની માનું દિવસનું 24 લીટર દૂધ હતું, 12 લીટર. રાઈટ. બધી ભેંસો છે આ પાડે થાય છે કે ભાઈ એને બધાને એ કરવાનું? બધાને તો આ પાડાનો ખર્ચો તમે ખોટા કામનો કરતા ના, તો આપણને શું એક પાડો ના હોય તો ખ્યાલ ના આવે કઈ ભેંસ ગરમીમાં આવી છે, એ ખબર જ ના પડે. પાડે આવી જાય તો આપણને ખબર પડે ખરી? ના, એ પાડે આવે એના આગલા 5-6 કલાક 7 કલાક 8 કલાક પહેલા એ પાડો પાછળ થાય એટલે આપણે એને અલગ પાડી દઈએ. વાહ વાહ, સરસ. મિત્રો ઘણી વખત આટલી 50-60 ભેંસો હોય અને એની અંદરથી એમાં ખુલ્લા વાડામાં રહેતી હોય તો આપણને ખબર ન પડે કે કઈ ભેંસ ગરમીમાં આવી છે. પરંતુ જો એની સાથે કોઈ નંદી કે કોઈ મતલબ આવું બુલ રાખો તો આપણને ખબર પડે કે ભેંસ ગરમીમાં છે, ગાય કે ભેંસ ગરમીમાં છે. એ સમય પાડાને બાંધી દેવાનો અને તમે એ ગાય કે ભેંસને એઆઈ કરાવી શકો છો. તો મિત્રો અત્યારે એમનો જે ખુલ્લા વાડાની અંદર જે ભેંસો દોવરાઈ થઈ ગઈ છે એ ફરે છે. હવે આપણે એમના શેડની અંદર જશું, ત્યાં આગળ ભેંસો અત્યારે દોવાઈ ચાલુ પણ છે અને ત્યાં આગળ ઊભેલી બધી ગાય કઈ રીતની બાંધે છે અને ક્યાં દોવરાય છે, મશીનથી દોવરાય છે. મિત્રો હું તમને એક વાર ફરતી કહી દઉં, ઘણી વખત એવું લોકો કહેતા હોય છે કે આપણાથી નથી દોરાતી, મશીન ન દોવાઈ આપે, મશીનથી ભેંસો દોરાતી નહીં, ખાલી ફક્ત ને ફક્ત ગાયો જ દોવાય. બરાબર છે? તો અહીંયા જે નિકુલભાઈની બધી ભેંસો છે એ મશીનથી જ એમની ભેંસો દોવાઈ થાય છે અને મશીન જેટલું દૂધ હોય એટલું મશીનથી જ કાઢે છે. બરાબર? તમને કદાચ હું એ પણ બતાવી દઉં. ચલો આપણે પેલા વાડાની અંદર જઈએ. મિત્રો એમની સાથે જો અહીંયા તમે જોઈ શકો છો, દરેક આખા વાડા અલગ પાડેલા છે કે પાડીઓનો વાડો અલગ, 4 મહિનાથી કરીને 6 મહિના સુધીની પાડીઓ હોય એમનો વાડો અલગ, જે ગીર ગાયોની જે વાછરડીઓ છે એમનો વાડો પણ અલગ. દરેકનો વાડો તમે અહીં જોઈ શકો. આ બદલાવો થોડોક અમને વ્યવસ્થિત રીતે બતાવો. આ બધી કેટલા મહિનાની પાડીઓ છે નિકુલભાઈ? આરી બધી 3 મહિના સમથિંગની. 3 મહિના સમથિંગની પાડીઓ બધી આમાં 3 મહિના ઉપરની આમાં આવી છે એમને? હા. કેટલા મહિના? 3 મહિનાથી નાની. 3 મહિનાથી નાની. હા. કેટલા મહિના સુધી અહીંયા રહેશે આમાં? આરી એ જ્યાં સુધી ભેંસ આપણી દોવા આપશે ત્યાં સુધી. ત્યાં સુધી. અને આ બાજુ ઊભા છે પાડી, એ બધા બૂસ્ટર છે, પાડા બધા બૂસ્ટર છે. બરાબર. પેલી બાજુ નથી ન હોત. હા, આ બધાએ પાડા છે જ્યાં દોવા આપણે એટલી ઘડી અહીંયા રાખવાના, પછી બીજા વાળાને જતા રહે. હવે પેલી બાજુ તમે થોડીક નજર કરો, કેમેરો કરો, એટલે એક વાળો અલગ પણ છે કે એમાં બધા જ નંદી છે જે ગીર ગાયોના જે હોય. બરાબર? એ ના, વાછડીઓ ને બધું મિક્સ છે. દોવા આપતી હોય એ ગાયોનો છે, ત્યાં વાછડાને. બરાબર. દોવા આપતા હોય એના વાછડિયાને વાછડા. બરાબર. તમે મિત્રો હવે જોઈ શકો છો અહીંયા એમની બધી ભેંસો અત્યારે દોવા માટે લાઈન લાગી ગઈ છે. મશીનથી દોરાય છે. આપણે માનીએ છીએ કે મશીનથી ખાલી ગાયો જ દોરાય છે, બાકી ભેંસો પણ અહીંયા નિકુલભાઈના તબેલાની અંદર એ ભેંસોને પણ બધી ભેંસો મશીનથી દોવા. બધી ભેંસો મશીનથી. એવી કોઈ બનતું નથી કે આ ભેંસ મશીનથી ના આપી દોવા? રેર કેસમાં હોય તો ક્યારેક એવું થઈ શકે, બાકી બધી મશીનથી દોવાનો જ આગ્રહ રાખવાનો. બરાબર. આમ બધી મશીનની અંદર કોઈ બહારથી લાવો, મશીનમાં ત્યાં ન દોતા હોય તો તમારે અહીંયા સેટ થઈ જાય. આપણે લઈએ એ ભેંસ ગાભણ હોય અથવા તાજી વિયાણ વાળી હોય એટલે લગભગ ઇસ્યુ થાય નહીં. બરાબર, મોટા ભાગે થઈ જાય. શું તમે ખોળની અંદર શું આપો છો? અમે દાણ આપીએ છીએ. બનાસ દાણ આપો? બનાસ દાણ આપીએ છીએ અને સોયાબીનનું આપીએ છીએ. બરાબર. અને કપાસિયા પાપડી આપીએ છીએ. અડર ક્વોલિટી બતાવજો શું. અને મકાઈ ભેડો. બરાબર. મકાઈ ભેડો જે આપણે જે આ રણછોડ મકાઈના મયંક અને મિલન આવે એ આવે. હવે ધીમે મારી ઈચ્છા એ કે અમે ફીડ પણ જાતે તૈયાર કરીએ. પોઈન્ટ નોટ કરવાની જરૂર છે, કારણ કે તમે આટલું મોટું બધું જો કરો છો તો તમારે તમારી રીતે જાતે ફીડ તૈયાર કરવું જરૂરી છે. અત્યારે તો ટેકનિકલ મશીન એવા બધા આવી ગયા છે કે મશીન તમે જાતે તૈયાર કરી શકતા હો છો. બીજું મારે તમારા પાસે મિનરલ મિક્સચર કે ચરમની ગોળી એવું બધું ડેલી મિનરલ આપો? ડેલી ડેરીનું આપો છો? ગોસુકાનો આપો છો? અચ્છા, ઓકે, વેરી ગુડ, સરસ. આ જે આપણે નિકુલભાઈનો તબેલો છે એની અંદર પેલા વાડાની અંદરથી જ્યારે દોવાનો ટાઈમ થાય ત્યારે આપણે ઘણી વખત પકડીને લાવવી પડતી હોય છે, પણ
એમને એવું નથી એ સીધી ત્યાંથી છોડે એટલે જ્યાં જ્યાં એમનું સ્થાન હોય એમ અહીંયા પકડી એટલે જો આ બાજુ અહીંયા દોવાની ચાલુ છે એવી રીતે અહીંયા ખોણ પડ્યું હોય એમના ટોપલા પડ્યા હોય અને જ્યાં જગ્યા હોય ત્યાં આવી અને ફર્સ્ટ ક્લાસ રીતે એ ત્યાં ઊભી રહી જાય છે અને જે શું નામ અજાભાઈ એમને તે અજાભાઈ જે આ ભેંસોની દોવાનું કામ કરે છે અને દેખરેખ કરે છે એ ફટાફટ એમને બાંધી અને દોવાનું કામ ચાલુ કરી દે છે બરાબર. આજે આપણે કોઈ દોવાની અંદર તકલીફ પડતી નથી ને એમ બિલકુલ તકલીફ આ મશીનની અંદર કોઈ તકલીફ નહીં. બસ તો મિત્રો આવી રીતે એમનો આજે દોવા માટે જે છે એ વ્યવસ્થિત રીતે બનાવેલું છે. આપણે પણ વ્યવસ્થિત રીતે આવો તબેલો બનાવી શકીએ જો એક સારા પશુપાલક બનવું હોય અને થોડીક ધગશ રાખવી પડે અને થોડીક મહેનતની જરૂર છે. બાકી તો દરેક લોકો પશુપાલન કરતા જ હોય છે. હવે આપણે જઈશું એમનો એચએફનો જે વાડો છે એની અંદર જઈ અને વ્યવસ્થિત રીતે હું તમને બતાવીશ કે હવે આ પહેલાં દેશી ગાય અને કોકરેજનો હતો, આ ભેંસોનો હતો અને હવે એમનો જે એચએફનો ડિપાર્ટમેન્ટ છે એની અંદર જઈને હું તમને એક વ્યવસ્થિત રીતે બતાવીશ. તો મિત્રો આપણે ભેંસોનો જોયો. હવે નિકુલભાઈને જે અહીંયા ગાયો છે એચએફ ગાયો એના વિશે આપણે માહિતી લઈશું કે ગાયો કેટલી છે, કેવું દૂધ આપે છે અને કઈ રીતનું એનું મેનેજમેન્ટ કરે. નિકુલભાઈ કેટલી ગાયો છે એચએફ ટોટલ? આપણા કને 45 એચએફ ગાયો છે. બધી દૂધણી છે કે એમાં કોઈ? ના, બધી દૂધણી નથી, એમાંથી 10 ડ્રાય પિરિયડમાં છે. બરાબર. અને કેટલું આમાં ખોણની અંદર તમે આમને શું શું આપો છો અને ભેંસોની અંદર શું શું આપો છો? બંનેમાં ડિફરન્સ છે કે એક સરખું આપો છો? ના, ડિફરન્ટ છે. અચ્છા. આમાં દાણ અમે ગોકાનું ખવડાવીએ છીએ. ગોકા ગોકા. અચ્છા. હા, જે પંજાબની કંપની છે ને એનું બરાબર ક્વોલિટી દાણની સારી છે. હા મિત્રો જુઓ તમે એકથી ચડિયાતી ગાયો છે એમના પર બહુ સારી સારી ગાયો છે. આ બધી ગાયો ઘરની છે કે વેચાતી લાવેલી છે? વેચાતી લાવેલી બધી. બરાબર. ક્યાંથી લાવો છો તમે? અમે હમણાં આ પંજાબથી લાયા 10 ગાયો. પછી બીજી ગાયો બધી આજુબાજુ ફરીને લીધેલી છે. કોઈ કેટલા વર્ષથી તમે આ તબેલો ચલાવો છો? હું તમને આ પહેલો પ્રશ્ન મારે કરવાનો હતો. હું 2021 થી આવ્યો ત્યારે અમારા પાસે એચએફ ગાયો નથી. બિલકુલ ભેંસો જ હતી. બરાબર. હવે 2-3 વર્ષથી જ અમે એચએફ લાયા છીએ. એચએફમાં કેવું રહેશે અને પેલી ગાયોમાં કેવું રહેશે ભેંસોની અંદર અને ગીરમાં? તમને ત્રણનું તમે કર્યું. કદાચ ઘણી વખત દર્શક મિત્રોને એવું હોય કે હું ગીરનો તબેલો કરું કે હું એચએફનો કરું કે હું ભેંસોનો કરું. તમે ત્રણે કરો છો. અને મિત્રો ખાસ અગત્યની વાત એ કે જેમ કે આપણે જેમ કસ્ટમર તરીકે આપણે ડેરીમાં દૂધ ભરાવવા જઈએ છીએ એવી રીતે અહીંયા તમે સામે જો પેલા ભાઈ બેઠા છે હું તમને કદાચ એમની રૂબરૂ કરાવીશ. એ બધું જ બેઠા બેઠા લખે છે કઈ ગાયનું કેટલું દૂધ. એવું જ કરો છો ને કંઈક કે આ ગાય અને આ જે તારીખ 10 થઈ હોય તો 10 તારીખનું સવારમાં કેટલું દૂધ આપ્યું, સાંજે કેટલું આપ્યું, ક્યારે વિયાણી છે, 12 મહિનાનું આખું એનું આંકડા રહેતા હોય. તો તમને આમ શું કહી શકો દર્શક મિત્રોને કે તમે કઈ રીતનું આમ તબેલો કરવા વિચારતા હો? તો પશુપાલન અને ખેતી આ એકબીજાના પૂરક છે. પૂરક બરાબર. ખેતી પશુપાલન વગર ના થાય સારી, એવી રીતે પશુપાલન પણ ખેતી વગર ઘાસચારા વગર ના થાય સારું. એવી જ રીતે આપણો તબેલો સારો ચલાવવો હોય તો એકલી ભેંસથી પણ ના ચાલે, એકલી દેશી ગાયથી પણ ના ચાલે અને એકલી એચએફથી પણ ના ચાલે. દેશી ગાયથી ચાલે પણ તમે જો પ્રોડક્ટો ઉપર જાઓ તો વધુમાં વધુ સારું ચાલે. સાચી વાત. બરાબર. બીજું જેની આપણે વાત કરીએ તો એચએફ ગાયો અને ભેંસો. એચએફ ગાયોની દૂધ છે એ તમને કન્ટિન્યુ મળતું રહે એટલે તમારું જે ખર્ચનું રોટેશન છે એ ચાલુ રહી શકે. જ્યારે ભેંસોની સરખામણીમાં તમારા પાસે 4 મહિના એવા આવે કે જે બિલકુલ ના બરાબર તમારા પાસે દૂધ હોય. એમાં ખર્ચમાં ફેર પડે ખરી? હા, એમાં ખર્ચામાં ફેર પડે ખરી? જો આમાં શું હોય, એને ઘાસચારો તો એટલો જોઈએ. ખાલી ઘટ થાય એ છે નહીં થાય, ખાણ નહીં. બરાબર. લેબરનો પગાર પણ એ જ થવાનો, બીજું બધું એ જ રહેવાનું, લાઇટ બિલ પણ વપરાય એનું એ જ. બરાબર. તો આપણે એક ઘટ કરી શકીએ તો એ ખાંડની જ ઘટ થાય. બરાબર. તો આપણે એ રોટેશન ચલાવવું થોડું અઘરું પડે, એના માટે થઈ અને એચએફ પણ જરૂરી છે. એચએફ જરૂરી છે. લાખો કરોડો રૂપિયા નથી ખર્ચા. એમને ક્યારે બનાવ્યું તમે? 2007-8 ની અંદર. 2007-8 ની અંદર જેમ આપણા ઘરે બે બાજુ 2 ઢાળો પતરાવાળો હોય એવી રીતનું શેડ છે, વચ્ચે ગેલેરી વાળો, 2 બાજુ ગમેણ અને એવી રીતનું ઈંગલો. ખાલી એની અંદર એમણે થોડુંક નવી એડવાન્સ ટેકનોલોજી ઉમેરી, જેમ કે એક વચ્ચે ગાય ઊભી રહે, ગમેણ વ્યવસ્થિત બનાવી છે, વચ્ચે એવી રીતની ગેલેરી રાખી છે કે બંને બાજુથી એને ખોણ નાખી શકાય. તમે મને બતાવો વ્યવસ્થિત રીતે કે અમે જ્યારે પ્રકાશભાઈ તબેલો બનાવ્યો ત્યારે તમે આ લોખંડ જોઈ રહ્યા છો, 28 રૂપિયા 1 કિલો હતું. અચ્છા.
28 રૂપિયે 1 કિલો. અત્યારે એમાં તમારે નફો અત્યારે આપણે લગભગ 60 રૂપિયા પ્લસ નો ભાવ છે, 60-65 રૂપિયા સમથિંગ એવું નો. જ બરાબર. તો આપણે એ પણ કહી શકીએ કે આનો અત્યારે વેચવા જઈએ ને, વેચીએ ને તો પણ એનાથી વધારે ભાવ આવે, ડબલ ભાવ આવે. બરાબર. મતલબ એટલે એ સમયનું જૂનું બાંધકામ છે અને એના અંદર આપણે બધી નવી સિસ્ટમ છે એ એડ કરી આમ તમને ઘણી વખત એવો વિચાર આવે ખરી કે ના હવે મારે આ તબેલો પાડી બરાબર અને નવું મોટું કરવું છે, એવું બધું વિચાર આવે ખરી? ના, બાંધકામની અંદર મારી દ્રષ્ટિએ ખર્ચો બહુ ઓછો કરાય. ઘણી વખત મિત્રો બરાબર. આ પશુને સુવિધા હોવી જ જોઈએ અને જે આપણા આગળ છે, પણ આપણે જે ખર્ચો કરવાની જરૂર છે એ બ્રીડ ઉપર, ઓલાદ ઉપર કરવાની જરૂર સાચી છે. વાત છે મિત્રો. તમારી પાસે સારી ઓલાદ હશે, સારી તમારા નસલ પાસે હશે. બાંધકામ નહીં હોય ને તો પણ ચાલશે, જો ઓલાદ સારી હશે ને. ફક્ત હું તો કહું છું કે આવી રીતે જેમ નિકુલભાઈએ કર્યું, તમે આવી રીતે બતાવો થોડું લોખંડની અંદર એમણે શું કઈ રીતની પાળીઓ કરી છે, એવી રીતે ખાલી તમે દોવા માટે અને વ્યવસ્થિત રીતે એને ગમેણ કરો, ઉપર પલળે નહીં, વરસાદની અંદર ઊભી રહે એવી રીતે પતરા ઢોકીને વ્યવસ્થિત કરી દો અને બાકીનો જે વસ્તુ છે એમના માટે વાડો કરી આવી રીતે જેમ નિકુલભાઈએ મોટા મોટા વાડા બનાવ્યા છે એમ એવી રીતે છુટ્ટી મૂકી દો તો વાડાની અંદર વ્યવસ્થિત રીતે બેસશે અને એમાં પણ ગાય એકદમ હળવાશ અનુભવશે. આ બે વાડા બનાવ્યા નિકુલભાઈ, એનું કઈ રીઝન? એ અલગ અલગ માણસના છે. બરાબર. એક ફેમિલીનો આ વાડો ને એક ફેમિલીનો આ વાડો. કદાચ એવું બને ખરી કે આ ફેમિલીના વાડા વાળી ગાય આ બધી જતી રહી, એવું બને ખરી? ના, એ તો આ છોડે એટલે આ દરવાજો ખુલ્લો હોય ને ઓલા ભાઈ છોડે એટલે આ દરવાજો ખુલ્લો હોય. એટલે બરાબર. અચ્છા, એવું બાકી નકે એકબીજામાં જતી ના, રહે. જતી, કારણ કે ગાયોની પણ માઇન્ડ એ રીતનું થઈ ગયું કે મારે આ બાજુ જવાનું છે ને અચ્છા, નહીંતર- નાવા સાથે જાય તો પણ બધે પોતપોતાના વાડામાં અલગ પડી જાય. બરાબર. તમે જોઈ શકો તો કેટલો મસ્ત વાડો છે. વાડાની અંદર પણ એમણે એક ઢાળો પતરા ઉતારીને અંદર બેસવા માટે, કોઈ વરસાદમાં પલળે ને ઉનાળાની અંદર એ બેસી રહે અંદર અને રાત્રે બારે બેસે એવી રીતની બહુ ફર્સ્ટ ક્લાસ સુવિધા બનાવી છે. પાણીની ટાંકી પણ વ્યવસ્થિત બનાવી છે, પ્લસ એની સાથે સાથે એમણે બહુ વ્યવસ્થિત એક બનાવ્યું છે. આ વાડો જોઈ શકો છો તમે, એકદમ કેટલો ક્લિયર છે, જેના અંદર અમે ચૂનો નાખી દઈએ છીએ. માણસને પણ પાણી પીવાનું મન થાય, ક્યારેક તરસ્યો થાય એવું લાગે, એટલું પાણી ચોખ્ખું છે. કશું ચૂનો ઊંડું લગાવેલો પ્રમાણ છે. ના થાય અને કેલ્શિયમ આના અંદરથી ગાયોને ને મળતું રહે. રાઈટ રાઈટ, સરસ સરસ. આ પાળી કરી છે, આ શું છે? આ ગટર લાઈન છે. આ બધું ગટર. ક્યાંય પણ પાણી ઢળે, ઓલા તબેલાની અંદર આપણે જોયું હા હા. ત્યાંથી પણ ક્યાંય પાણી ઢળે છે કે આપણે ગાયોનાથી લઈ અને બધું ભેંસોમાં એ બધું જ અહીંયા આવી જાય બધું. અને અહીંથી લિફ્ટ કરી હા. અને હોજના મોટા હોજમાં જતું રહે અને ત્યાંથી બધું પાણી ખેતીમાં જતું રહે. બરાબર. જો અંદર ગમેણ નાખી હતી. ઘાસચારામાં તમે શું શું આપો છો? ઘાસચારામાં ઘાસ- લીલું સૂકું એવું કઈ? ઘાસચારાની અંદર અમે જે છે એ ઉનાળાની અંદર ખાસ કરી અને નેપિયર ઘાસનું હોય છે. બરાબર. પછી જે શિયાળો છે તો અત્યારે જે આપણે ઓટ કહેવાય, ઓટ એટલે ઓટ, જવું. જવ ઓટ કહીએ ને આપણે, હા, ઓટ. ઘણા. હા, તો એ ઓટનું પ્રમાણ વધારે હોય છે. બરાબર. એવી રીતે હા, સિઝન પ્રમાણેનું અમે આપતા રહીએ છીએ અને સૂકી ચાર- સાયલેજ પણ આપીએ છીએ. બરાબર. સૂકી ચારની અંદર અમે અડદની ચાર હોય છે, મેથીની ચાર હોય છે, ઈસબગુલ હોય છે, ઘઉંનું સુકેલ હોય છે અને ચણાની ખારી હોય છે. બરાબર. અને અમે થોડું રાયડાનું જે આપણે કહીએ કે ગરમ પડે હા હા. એ પણ અમે નીચે જે આપણે ગોડાઉન ભરતા હોઈએ હા. એટલે નીચે રાયડાનો પટ કરી દઈએ હા, છીએ અને એના ઉપર બધું નાખવાનું. બરાબર. એ રાયડાનું પટ પછી ખવડાવો છો? હા, ખવડાવીએ છીએ. એનાથી કોઈ કહે ને કે આમ ગરમ પડે ને આમ, હા, પણ એકલું ખવડાવીએ હા, ગરમ પડે, mix પણ આ બધું કારણ કે બોડીને દરેક પ્રકારનું પોષણ જોતું હોય છે, અચ્છા અચ્છા, સરસ. એટલે એ માત્રામાં મળી રહે હા. તો એને સારામાં સારું રહે. બરાબર, બહુ સરસ. તો બીજું લીલી હુકી જવાર કે એવું કઈ લાવતા નથી? ના, વેચાતું? સૂકી જુવાર કે ખાર્યું કે એવું કઈ નહીં? મગફળીની ચાર કે એવું ના, એ સિઝન આવે ત્યારે આપણે બધું લાવી દઈએ. થોડું ઘણું લાવો? હા, એટલે ભરી દેવાનું ગોડાઉન, પછી નહીં લાવવાનું. ક્યાંય દેખાતી નથી ચાર? આ બધી પશુ દેખાય છે વધારે પડતા, ચાર દેખાતી નથી. ચારનો- એનું કારણ શું છે? અમે જે નેપિયર ઘાસ ને ઈ છે હા. તો મશીન ને ઈ ત્યાં ખેતરમાં જ રાખેલું છે. ત્યાં આગળથી કટિંગ થઈ અને સીધું ટ્રેલી જ આવે, ટ્રેક્ટરની ટ્રોલી, અચ્છા, ત્યાંથી આવે બધું? ત્યાંથી અને સીધી એ જતી રહે વાડાની અંદર. હા. ત્યાં બધા ગામેણો પોતાની ભરી દે. બાકી અહીંયા નહીં રાખવાની એમ? સ્ટોક અહીં નહીં સ્ટોક રાખવાનો. નહીં રાખવાનો. બરાબર. આ માણસો કેટલા છે હાલમાં? કેટલા કુટુંબ છે? 5 પરિવાર છે આપણા કને. આના અંદર તબેલામાં 20 માણસો છે કામ કરવાની. 20 માણસો, 5 પરિવાર. હમ. દરેકને અલગ અલગ વાડા આપેલા હશે? બધાને અલગ અલગ કામ. બરાબર, બહુ સરસ, બહુ સરસ. એ લોકોને રહેવા માટે પણ એક બહુ વ્યવસ્થિત રીતે એમણે પાકા મકાન બનાવી આપે છે અને એની અંદર અગત્યની વાત કે આ બધાની અંદર એક એમણે એક વ્યવસ્થિત ટેકનોલોજી હંગાતે બાયોગેસ, એક જણ ગોબર ગેસ. ગોબર ગેસ, સોરી,
ગોબર ગેસ કરી આપ્યા છે કે એક પણ પરિવારને ક્યાંય વાડે જઈને બળતણનો એક ડોકો ભાગવાની જરૂર નથી. અહીંયાથી સીધી જ પેલું ચાલુ કરે એટલે ડાયરેક્ટ ચાલુ નું દોડિયું નાખી આવે એટલે ગેસ સીધો કરે. એમને પેલું બળતણ વાઢવાને જવાનું સીધું સાણ લઈ અને પેલા ચાલુ નોખી દેવાનું અને અહીંયા આવીને ચોપ પાડે એટલે ગેસનું સીધું ચાલુ થઈ જાય સગડીએ. બહુ વ્યવસ્થિત વાત કરી. અહીંયાથી હવે જો તમે જોઈ શકો આ પેશાબ માટે એક તમે ક્યાંક બનાવ્યું છે. હા એ પણ છે બરાબર. આપણે અહીંથી જઈશું બહાર એમનો અલગ પેશાબ માટે એમને બહુ વ્યવસ્થિત રીતે અલગ એક હોજ બનાવ્યો છે એની અંદર જાય. સાથે સાથે એની જોડે એક સ્વિમિંગ પુલ બનાવ્યું છે કે ઉનાળાની અંદર ગાયો 25 મિનિટ અડધો કલાક એની અંદર રહેશે અને ભેંસો પણ એની અંદર રહેશે. આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીશું. થોડા જઈએ મિત્રો. હવે અગત્યની વાત કે જે મારે તમને કહેવી છે, ખરેખર દરેક જગ્યાએ આપણે ગાયો જોઈએ છીએ, બહુ સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છીએ, એમને ત્યાં બહુ ડેવલપ તબેલા હશે, બહુ સારા હશે, પણ એની સાથે સાથે નિકુલભાઈએ એક બહુ સરસ વ્યવસ્થા કરી છે ગાયો અને ભેંસો માટે. એ છે સ્વિમિંગ પુલ. ઘણી વખત લોકો પોતાના ઘર માટે નથી બનાવી શકતા, પણ એમણે ભેંસો માટે અને ગાયો માટે સ્વિમિંગ પુલ બનાવી. જે ઉનાળાની ગરમી વધારે પડતી હોય, ભાદરવા મહિનામાં ગરમી પડતી હોય, વરસાદ ના હોય, ત્યારે આની અંદર અહીં નાવે છે. તો એના વિશે આપણે નિકુલભાઈને પૂછીશું કે એમનો આઈડિયા ક્યાંથી આવ્યો, ક્યારે કર્યું અને અત્યારે કેવું રહે છે એમ. નિકુલભાઈ તમે થોડુંક વ્યવસ્થિત રીતે સમજાવશો. આ સ્વિમિંગ પુલ છે જે લગભગ 2011-12ની અંદર બનાવેલો છે. મારા ફાધરે જ બનાવેલો છે. અચ્છા, બરાબર. આના ઘણા બધા આપણે ફાયદા છે. બરાબર. કે જેવી રીતે કે તમે તબેલા ઉપર કોઈ પણ જાઓ ને તો ત્યાં આગળ વાસ બહુ આવે. તમને આપણા તબેલામાં વાસ નહીં આવે. એનું કારણ શું કે આપણું ટોટલી જ્યાં ગાયનું ગૌમૂત્ર છે, આ ગાયો પેશાબ કરે, બધું ભેંસોનું એ બધું આપણે એક જગ્યાએ ભેગું થઈ જાય અને એ આપણે આ સ્વિમિંગ પુલમાં નાખી દઈએ એટલે બધું ખેતીમાં જતું રહે. બરાબર. આપણે સમજી નથી શકતા, પણ યુરિયા અને યુરિન, પેશાબ અને યુરિયાની સંજ્ઞા છે ને વિજ્ઞાનની ભાષામાં એક જ થાય છે. બરાબર. ઓલામાં એકલું યુરિયા જ આવે છે, જ્યારે આ ગાયોના ભેંસોના પેશાબની અંદર ઘણી બધી ધાતુઓ આવે છે જે આપણી જમીન માટે જરૂરી છે અને જેનો આપણે ઉપયોગ કરતા નથી. પછી અમે બીજો આનો ઉપયોગ કરીએ છીએ. ડેલી આ પાણી બદલી જાય છે, રોજ બદલી જાય. જ્યારે ગાયો અને ભેંસો અંદર આવવાની થાય ત્યારે પાણી બદલાઈ નવું ચોખ્ખું પાણી. આ અત્યારે ચાલુ છે લાઈટ, બરાબર. રાત આખી ચાલશે એટલે સવારે ભરાઈ જશે. પછી ભેંસોને નહીં, ગાયોને નહીં નીકળી જાય પછી જ ઓલું પાણી આના અંદર એડ કરીને ખાલી કરવાનું, પછી ભેગું જવા દેવાનું, પછી ખેતરમાં જવા દેવાનું. એટલે પહેલા જે પેલી ભેંસો ઇન્ફેક્શન કે એ પણ ના થાય કોઈને. બરાબર. એટલા માટે તો ભેંસો અને ગાયો એટલી બધી સ્વચ્છ લાગે છે. બીજું આપણે તલાઈ ઘણા બધા કહેતા હોઈએ છીએ કે તલાઈમાં અમે નાવા મૂકીએ છીએ. તલાઈની અંદર શું થાય છે કે કોઈ બીજાની ભેંસ બીમાર હોય, ઇન્ફેક્ટેડ હોય, તો આપણી ભેંસો સાથે નાય તો એ ફાર્મની અંદર ઇન્વોલ્વ થઈ જ જાય છે બીમારી. એટલે બધા પશુઓને લાગુ પડે છે અને અત્યારે ઇન્ફેક્શનનો પ્રશ્ન થોડો વધારે છે. એટલે આપણે અલગ રાખી શકીએ અને જે બીમાર ભેંસ હોય એને તો એને નાવા ના મૂકીએ, બીજાને બધાને તંદુરસ્તને મૂકીએ. બરાબર. સરસ. ભેંસો ત્યાંથી તમે છોડો એટલે ઓટોમેટિક આવી જાય. બધી ત્યાંથી આવતી છે ઓટોમેટિક. ત્યાંથી ના ઢાળ છે, એ ઢાળ ઉપર બરાબર. ત્યાંથી આરામથી ઉતરી પણ જાય અને જતી પણ. કેટલા કલાક રાખો છો આની અંદર તળાવમાં? ભેંસો અમે 1 થી 1.5 કલાક. સવારમાં, બપોરે? હા, બપોરે જ રાખવાની. 12 વાગે. શિયાળામાં રાખો છો કે? શિયાળામાં 2-3 દિવસે નવરાઈએ. એક દિવસ રાખો છો, મતલબ 3-4 અઠવાડિયામાં 1-2 વાર? હા, એ ઓછી નવરાઈએ. ગાયો ખરી નાખો અંદર? ગાયો નાખવાની અંદર. કેટલી વાર રહે અંદર? એ ગાયો HF ગાયો છે એ 20 મિનિટ 20-25 મિનિટ રહે. એમની રીતે ઓટોમેટિક નીકળી જાય છે બહાર? હા, બધા આવતા રહે. દરવાજો ત્યાંથી ખુલ્લો એટલે નીકળી જાય ઓટોમેટિક. એમની જગ્યાએ જતી રહે બધી? હા, બધા ત્યાં જતા રહે. બરાબર. મિત્રો, તમે જોઈ શકો છો નિકુલભાઈએ ખરેખર જે ગાયો ભેંસો માટે જે બહુ સરસ વ્યવસ્થા કરી અને એમણે એ પણ સમજાવ્યું યુરિયા અને યુરિનની સંજ્ઞા બંને હોય છે. તો મિત્રો, આવી રીતે આપણે પણ નાનું મોટું કંઈક કરી અને આ ખેતરમાં જવા દઈશું તો બિલકુલ આપણે યુરિયા નાખવાની જરૂર નહીં પડે અને આપણી સેહત, આપણી જે કોઈ પણ આવનારી પેઢી છે એની અંદર આપણે યુરિયા બિલકુલ નહીં ખવડાવીને આપણે નહીં ખાઈએ તો આપણી પણ તંદુરસ્તી વ્યવસ્થિત જળવાઈ રહેશે. એવી રીતે અહીંયા એમને તમે જોઈ શકો છો. આ જવું છે બધા? હા, ઓટ જવ છે. ઓટ જવ. અને આ ખજૂર છે? ખજૂર છે. કેટલા રોપા ખજૂર છે તમારા ટોટલ જમીન? અત્યારે 1800 છે. 1800 રોપા. બીજી શું જમીનમાં કરો તમે કામ? અમે એરંડા ને કપાસ, ભીંડાનું બિયારણ, વરિયાળીનું એ બધું કરીએ છીએ. બરાબર. સરસ. તો આ વ્યવસ્થિત રીતે મિત્રો આપણને નિકુલભાઈએ સમજાય છે. આ બિલકુલ તમે બીજા ખાતર યુરિયા કે એવું કંઈ વાપરો? ના, એકદમ ઓર્ગેનિક છે ખજૂર. આપણે જે આપણે કહીએ
ગાયને કામધેનુ કહેવાય, કારણ કે એ બધા જ એનું ગોબર કામ આવે, એનું ગૌમૂત્ર કામ આવે, એનું દૂધ કામ આવે, બરાબર. 100%. એવી રીતે ખારેક પણ આપણા માટે કલ્પવૃક્ષ સમાન છે, સાચી કારણ કે એના ફળા છે એ સાવરણીને બનાવવા માટે કામ આવે છે, બરાબર. આના અંદરથી ખજૂર આવે છે, અને જે આથા આવે છે એ આપણને બળતણ રૂપ પણ કામ થાય છે. એટલે ખજૂરનું ક્યાંય પણ કશું ફેલ થતું નથી, એટલે કલ્પવૃક્ષ સમાન છે. મિત્રો ખરેખર નિકુલભાઈને બહુ ખજૂર સારા એવા રોપા એમના છે. કેટલા વર્ષથી આ રોપા લગાયા તમને? આને 3 વર્ષ થયા. 3 વર્ષ. કેટલા વર્ષે આ રોપા આપણને? ચોથા વર્ષે માલ આવે ખારેકની અંદર. હજી સુધી આવ્યા ખરી? આમાં આવ્યો તો, આમાં 1 વર્ષ માલ લીધો હતો, બરાબર છે. ઓછો આવ્યો તો, આવતા વર્ષે વધુ આવશે. એની સાઈડમાં બીજી ખેતી સાઈડમાં કરો તો થઈ શકે? હા, થઈ શકે ને, આના અંદર બધું. અચ્છા મિત્રો, ખજૂર ખાવાનો બહુ આપણને, મને તો બહુ ખરેખર સૌથી વધારે પ્રિય મારો ફ્રૂટ કે જેવું હોય કહેવાતું હોય તો કેરી અને ખજૂર, બરાબર. હું જ્યારે ગાડીમાં ગમે ત્યાં નીકળું ને ત્યારે જો ખારકની ખજૂરની જો સિઝન હોય તો 1-1.5 કિલો ભેગી લઈ જ લેવાની અને ખાવાની. અને એમાં ઇઝરાયલી એની તો દાઢે ચોંટે છે, મોઢું આવી જાય છતાં પણ આપણે ખા કરતા હોય છે. મિત્રો આપણે બધા કહીએ છીએ, ઘણા બધા ખેડૂતો અને પશુપાલક મિત્રો, કે ભણેલો માણસ હોય ને એ શું કરે કે એ નોકરી કરે. વધારે હોશિયાર હોય, જે 90% આવતા હોય એ માણસ શું કરે તો કે નોકરી કરે. મધ્યમ જેને 70% આવતા હોય તે શું કરે કે એ ભાઈ ધંધો કરશે. અને જે ક્યાંય ના ચાલે એવું હોય ને એને આપણે પશુપાલન કે ખેતીમાં ધકેલી દઈએ છીએ. અને આપણે અપેક્ષા કેવી રાખીએ છીએ કે સર્વશ્રેષ્ઠ આપણને કેમ ના મળે ખેતી કે પશુપાલનની અંદર? એ ના મળે ક્યારેય. હમણાં એક ફંક્શન હતું ભુજની અંદર, અને એમાં મારા બાપુજી ગયા હતા અને અમને વાત કરી હતી કે ઇઝરાયલથી ખેડૂતો આવ્યા હતા, આપણા કરતાં ખૂબ ઓછો. આપણે એક દિવસનો નહીં, 1 કલાકનો જેટલો વરસાદ થઈ જાય ને ત્યાં 1 વર્ષનો એટલો વરસાદ થાય છે. ફક્ત 4 ઇંચ વરસાદ ઇઝરાયલની અંદર થાય છે, અને ઉત્પાદન પણ આપણા કરતાં સારું લે છે, બધી રીતે, બરાબર. અને આપણે પછી ત્યાં એક ખેડૂતે કચ્છના પ્રશ્ન પૂછ્યો કે તમે અમારા કરતાં જમીન નથી, વરસાદ ઓછો છે અને આપણા કરતાં જમીન ખરાબ છે, એટલે એમની જમીન સારી છે નહીં, તો કે તમે કઈ રીતે અમારા કરતાં આગળ છો? તો એમને એ મસ્ત જવાબ આપ્યો કે અમારા ત્યાં જે હોશિયાર હોય ને, ભણવામાં બધી રીતે 90% આવતા ને બ્રિલિયન્ટ માણસ જ ખેતી કરે, અને ક્યાંય ના ચાલે એવો હોય ને એ જ ખાલી નોકરી કરે. અને આપણે અહીંયા ઉલટી પ્રથા છે, અને અપેક્ષા આપણે સારામાં સારી રાખીએ એ મારી દ્રષ્ટિએ તો શક્ય નથી. ભણેલા માણસો જ્યાં સુધી ખેતી કે પશુપાલનની અંદર નહીં જોડાય ત્યાં સુધી સુધાર નહીં આવે. બહુ સરસ વાત કરી નિકુલભાઈએ કે ખરેખર ખેતી કરવી ને પશુપાલન કરવું કે જેવી વસ્તુ નહીં. ભણેલો હશે, શિક્ષિત હશે તો જ એ સારી ખેતી અને સારી આવક લઈ શકશે, વત્તા બીજાનું સારું કરી શકશે, બરાબર. તો આ આપણે નિકુલભાઈનો જે ડેરી ફાર્મ જોયું, મજા આવી, ખરેખર અદ્ભુત મજા આવી. મિત્રો તમે આવા વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને નિકુલભાઈ વિશે તમે કંઈ કહેવા માગતા હો તો કોમેન્ટની અંદર બીજી વખત હું વિડીયો બનાવીશ, એટલા માટે તમે એક વખત ફરીથી કોમેન્ટ કરજો, વિડીયો જોજો, અને બીજું જે કંઈ કહેવા માગતા હો, અમારી ડ્રીમ્સ વિલેજ લાઈફ ઓફ ડીવીસી ચેનલ છે એ પણ તમે જોઈન કરજો, એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, બધા વિડીયો જોતા રહેજો, એમને ફોલો કરજો. બહુ સારા માણસ છે, અને એમને રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો એમને કોમલપુર ગામે આવીને એક વખત જોઈ લેજો. એમનો નંબર હું નથી નાખતો વિડીયોની અંદર, કેમ કે ઘણી વખત વણજોઈતા મેસેજ કરતા હોય છે અને બહુ હેરાનગતિ થાય છે. એટલે જેની ઈચ્છા હોય, કંઈ શીખવાની ઈચ્છા હોય તો રૂબરૂ આવી અને નિકુલભાઈને મળી લેજો. બહુ મારા મિત્ર છે, પરમ મિત્ર, સાથે ક્રિકેટ રમીએ છીએ, એટલે અમારી મિત્રતા થઈને અત્યારે અહીં આવીને જોયું તો એ ખરેખર જે આપણે શું કહેવાય પશુપાલકની અંદર જે માણસ કરી શકતો હોય ને એના કરતાં ઘણું આગળ એ નીકળી ગયા છે, બરાબર છે. હું એમના પાસેથી ઘણું બધું શીખીને જઉં છું, અને તમને પણ મેં શેર કર્યું છે. તો મિત્રો જોતા જ રહેજો અમારી આવી એક ચેનલ.